સૌથી પહેલા સમજીએ એસએસસી સીએચએસએલ. તો સૌથી પહેલા આની વાત કરીએ તો આ 12 પાસ પર આવનારી વેકેન્સી છે, દર વર્ષે આવે છે. અને કોઈ પણ તમે આર્ટ્સ કરેલું હોય, તમે કોમર્સ કરેલું હોય કે તમે સાયન્સ કરેલું હોય, તમે કોઈ પણ 12 પાસ હો, બરાબર છે, તમે એપ્લાય કરી શકો છો. એજ લિમિટ તમે જોશો તો 28 થી 27 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. ક્વોલિફિકેશન 12 પાસ છે અને એસએસસી સીએચએસએલ એક્ઝામનું નામ. થોડું આગળ ડિટેલમાં ચર્ચા કરીએ તો કઈ પોસ્ટ પર હોય છે ભરતી. તો આમાં 3 પ્રકારની પોસ્ટ છે. એક તો છે લોઅર ડિવિઝન ક્લર્ક, જેને એલડીસી કહેવાય. આ બધી જ બેક ઓફિસ જોબ છે. કોઈ જગ્યા પર માર્કેટિંગ કરવા જવાનું નથી હોતું. કમ્પ્લીટલી તમારે એક ઓફિસની અંદર બેસવાનું હોય છે, ત્યાં કમ્પ્લીટલી ડેસ્ક પર કોમ્પ્યુટર વર્ક કરવાનું હોય છે. લોઅર ડિવિઝન ક્લર્ક છે. ત્યાર પછી જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ અને ડેટા એન્ટ્રી ઓપરેટર. આ 3 પ્રકારની પોસ્ટ હોય છે. હવે તમને પ્રશ્ન થતો હશે, સર મારે કઈ ઓફિસમાં બેસવાનું છે? તો ખાસ કરીને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, જીએસટી ડિપાર્ટમેન્ટ, ખ્યાલ આવે છે? ત્યાર પછી જે ભારત સરકારના અલગ અલગ મંત્રાલયો છે, એક્સટર્નલ અફેર્સ છે, બરાબર છે, વિદેશ મંત્રાલય છે, બરાબર છે, આવા અલગ અલગ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ છે, જીએસટી ડિપાર્ટમેન્ટ છે, આવા ઘણા બધા ડિપાર્ટમેન્ટો છે કેન્દ્ર સરકારના. આ ડિપાર્ટમેન્ટની અંદર, બરાબર છે, તમને એઝ અ ક્લેરિકલ લેવલ પર આ પોસ્ટ આવતી હોય છે, આ ભરતી આવતી હોય છે, ત્યાં તમને આ જોબ મળે છે.